હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। બોડેલીના કોસિન્દ્રા ગામ પાસેથી પસાર થતા નવા હાઈવે પ્રોજેક્ટ આવતા ઘર અને દુકાનો બચાવવા ગ્રામજનોની સરકારને અપીલ કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામ પાસેથી પસાર થતા NH56નું કામ હાલ ચાલી રહ્યું છે, જેને કારણે રોડની આસપાસમાં આવેલા ગ્રામજનોમાં વર્ષો જૂના મકાન અને દુકાનો પર જોખમ ઊભું થતા હવે ગ્રામજનોને પોતે દુકાન અને મકાન વ્યૂહના બનાવવામાં હોય તેઓને રોજગારીનો મોટો પ્રશ્ન સતાવી રહ્યો હોય આજે તેના વળતર અને રોડનું રિસર્વે કરી દુકાનો અને મકાનોનું તોડફોડ ઓછું થાય તેવી સરકારશ્રીને રજૂઆત ગ્રામજનો દ્વારા એક સૂરમાં કરવામાં આવી છે। રિપોર્ટ હૈદર પઠાણ। અમારા કોસિન્દ્રા ગામની એવી સમસ્યા છે કે અમે વર્ષોથી ત્યાં રહીએ છીએ। અમારો ધંધો રોજગાર બધું ત્યાંથી શરૂઆત થાય છે અને ઘર એટલે ઘણી મોટી વસ્તુ કહેવાય। આજે તમારું પોતાનું ઘર છૂટી જાય, આટલા વર્ષોથી તમે વસેલા હોય ને તમારું ઘર જાય એનું દુઃખ શું થઈ શકે તે જે લોકોનું ઘર જાય એ લોકો સમજી શકે છે। બીજું કે અમને જે વળતર મળે છે એ હાલની કિંમત પ્રમાણે મળતું નથી, તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને હાલની કિંમત પ્રમાણે વળતર મળે અને બને તેટલો પ્રયત્ન એવો કરે કે અમારી ઓછામાં ઓછી જગ્યા જાય અને અમારું જે ડેવલપ થયેલું છે એ બધી જગ્યા ઓછી જાય અને અમે લોકો સ્થાનિક છે ત્યાંના, તો ત્યાં અમારો જે ધંધો છે એ જાળવીને અમે લોકો શાંતિથી ત્યાં જીવી શકીએ। કેમ કે આજે આટલા સમયથી અમે રહીએ છીએ ને નવેસરથી અમારે બીજી જગ્યા પર જઈને જે ધંધોની શરૂઆત કરવાની એનું ડેવલપ કઈ રીતના થાય એ ઘણો અમારા માટે કઠિન પ્રશ્ન છે અને અમારે ક્યાં જઈને રહેવું, કોને અમારા પ્રશ્નની રજૂઆત કરવી। તો સરકાર શ્રી આ વસ્તુને થોડું ગંભીર રીતે લે અને અમારા પ્રશ્નનું નિરાકરણ જરા શાંતિથી વિચારીને અમારા અને અમારા છોકરાઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લે એટલી જ અમારી વિનંતી છે। એટલા માટે આજે અમે લોકો અહીંયા બધા ભેગા થયા છે અને રજૂઆત કરી છે। ઠાકોર લક્ષ્મી, કોસિન્દ્રા। નમસ્કાર, અમે કોસિન્દ્રાના ગ્રામજનો અને NH56માં જેમના સંપાદનમાં જગ્યા જવાની છે, જેમાં મકાન, દુકાન અને ધંધા રોજગાર વાળા બધા જ આજે અહીંયા આવેદનપત્ર આપવા માટે માનનીય શ્રી પ્રાંત અધિકારી શ્રીને આપેલ છે અને એમાં અમારી મુખ્ય માંગો જે છે એ અનુસાર અત્યારે રીસર્વેની અમારી માંગણી છે, વત્તા ઓછામાં ઓછું સંપાદનમાં જગ્યા જાય જેથી ધંધા રોજગાર બધાના ઓછા છીનવાય એની પણ અમારી ખાસ માંગણી છે। એ સિવાય અમને 2022 અનુસાર જે કંઈ જંત્રી અને એના પ્રમાણે જે ચૂકવણું કરવામાં આવવાનું છે હજુ આવેલ નથી, પણ જે સંપાદન કરવા માગે છે એ નવી જંત્રી અને હાલમાં 2026ના બજાર ભાવ પ્રમાણે ચૂકવે એવી અમારી માગણી છે। એ સિવાય અમારા ગામમાં વર્ષોથી એક પાણી નિકાલનો પ્રશ્ન છે, જે કોસિન્દ્રા હાઈવે NH અત્યારે છરકે છે ત્યાં ચોકડી ઉપર પાણી ખૂબ ભરાઈ જાય છે, એ પણ સોલ્યુશન એમના સ્ટ્રક્ચરમાં લે એ અમારી માંગ છે। એ સિવાય આ બધાના જ ધંધા રોજગાર વધારે જગ્યા સંપાદન કરે તો જ જાય એમ છે, તો મિનિમમ જેટલી જરૂર છે એટલું એ સંપાદનમાં લે એવી અમારી ખાસ માંગ છે અને વળતર નવા પ્રમાણે અને બજાર ભાવ પ્રમાણે આપો એવી માગણી છે। હેમંત પટેલ।